વિચારું છું કે એના ત્યાં જતો હોઉં તો આપણી પેઢી માટે આપણને ઇન્સ્પિરેશન મળે. પણ આવતા અઠવાડિયેથી તો નવરાત્રિ શરૂ થાય છે ને? હા મોટી બા, આ તો એકદમ સાચી વાત છે. તો મોટી બા, આ વખતે નવરાત્રિમાં શું પ્લાન છે? બેટા, આમ તો કંઈ ખાસ પ્લાન નથી, પણ વિચારું છું કે અનુષ્ઠાન કરવું છે. હા હા, ચોક્કસ આપણે ઘરમાં અનુષ્ઠાન કરાવીશું. પણ મારું તો ઘર જ ક્યાં છે? હું અનુષ્ઠાન ક્યાં કરીશ? મોટી બા, કેમ આમ બોલો છો? તમે કોણ છો? બા, હું મીરા. કોણ મીરા? અને મારું ઘર ક્યાં છે? મોટી બા, આ તમારું જ તો ઘર છે, કુંદન નિવાસ. તમે કોણ છો? મોટી બા, હું તમારી નાની વહુ. યાદ કરો, હું સરગમ, અને આ તમારું જ ઘર છે. આ જુઓ, આ આપણા બંનેનો ફોટો. મોટી બા, યાદ કરો, આ સરગમ છે. મને સાચે યાદ નથી આવતું કે તમે કોણ છો. એવું નથી કે હું ભૂલી ગઈ છું, મને યાદ નથી કે આ કોણ છે. મોટી બા સરગમને જ ભૂલી ગયા. સવારે ઝવેરી પરિવારને ભૂલી ગયા હતા અને હવે સરગમને પણ. આવા મોટી બા મારા ને મારા દીકરા માટે કેવી રીતે નિર્ણય લેશે અને કેવી રીતે કરી શકશે? મોટી બા તો કઈ નિર્ણય નહીં લઈ શકે, પણ હવે મારે જ કંઈક કરવું પડશે. મોટી બા ભૂલી જાય છે અને એમની આ બીમારીનો ફાયદો ઉપાડીને હું કંઈક કરીશ. સરગમ, મારે તારી સાથે એક વાત કરવી છે. હા બોલો ને. મેં માનતા રાખી હતી કે રૂપ અને અયાનના લગ્ન થઈ જશે ને તે બંનેને કુળદેવીના દર્શને મોકલીશ. હા તો બહુ સારી વાત છે. એમ પણ આપણા પરિવારનો રિવાજ છે કે નવ દંપતી કુળદેવીના દર્શન માટે જાય છે. તો તું એમની સાથે વાત કર ને. હું? હા, એ બંને તારી વાત માનશે અને સાથે સાથે મારી ઈચ્છા એવી પણ છે કે તું રૂપ અને અયાનની સાથે જાય. એ બંનેને કંપની મળી રહેશે અને બંને કમ્ફર્ટેબલ ફીલ કરશે. તું મારું આટલું કામ કરીશ ને? વિચાર તો સારો છે, પણ હું એકવાર ધ્વનિત સાથે વાત કરી લઉં, પછી જોઈએ શું કહે છે. બેટા, મને ખબર છે એ બંને તારી વાત નહીં ટાળે. પછી મને પણ કોઈ વાંધો નથી.